પહોંચી જશે। સરસપુરમાં ભગવાનનું આતુરતાપૂર્વક ભગવાનની રાહ જોવાઈ રહી છે। અખાડા અત્યારે ખાડિયા પહોંચ્યા છે તો રથ બસ જમાલપુર પહોંચવાની તૈયારીમાં છે અને જમાલપુરથી આગળ નીકળી ગયા છે અને એએમસી પહોંચશે તો ગજરાજ થોડી વારમાં જ સરસપુર પહોંચશે। ગજરાજ ત્યાં પોરો ખાશે, ત્યાં આરામ કરશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ ભોજન પાણી કરીને ત્યાંથી રવાના થતા હોય છે। પરંતુ જે પહેલો પડાવ કહેવામાં આવતો હોય છે તે છે એએમસી અને એએમસી બસ હવે રથ પહોંચવાની તૈયારીમાં છે અને આ પહેલા પડાવ પર ખાસ સ્વાગત કરવામાં આવતું હોય છે। રથનું સ્વાગત કરાતું હોય છે। કોર્પોરેશનના તમામ જે અધિકારીઓ છે, કાર્યકર્તાઓ છે તે પણ ખાસ ત્યાં ઉત્સાહભેર સ્વાગત માટે અત્યારે તેઓ ઊભા છે અને રથનું સ્વાગત કર્યા બાદ પૂજન અર્ચન કર્યા બાદ આરતી ઉતારવામાં આવતી હોય છે કારણ કે ભગવાનજી ખુદ તેમના આંગણે આવ્યા છે અને જ્યાં અમદાવાદનો આખો જે વહીવટ થતો હોય છે તો એ જગ્યા એટલે કોર્પોરેશન ઓફિસ। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થોડી ક્ષણોમાં રથ પહોંચશે અને ત્યાં ભાવભીનું આગતા સ્વાગતા સાથે સ્વાગત કરવામાં આવશે। પરંતુ ગજરાજ છે તે સરસપુર પહોંચી ગયા છે તો સરસપુરમાં પહોંચ્યા બાદ ગજરાજનું પણ ત્યાં સ્વાગત કરવામાં આવતું હોય છે કારણ કે ગજરાજ એ ગણેશજીનું સ્વરૂપ છે અને ત્યાં જ્યારે સ્વાગત થતું હોય છે ત્યારબાદ કહેવાય છે કે સરસપુર એટલે મામાનું ઘર હોય છે અને મામાના ઘરે જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય પછી સામાન્ય માણસ હોય કે ભગવાન જ કેમ ના હોય, મામાના ઘરે જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય ત્યારે તેમનું ભોજન પાણી કરાવીને આગતા સ્વાગતા સાથે સ્વાગત થતું હોય છે। તો અલગ અલગ ટેબ્લોઝ જે તૈયાર કરવામાં આવ્યા છે, રંગબેરંગી આ ટેબ્લોઝ છે, નાના બાળકો પણ તેમાં ભગવાનના અવતાર સાથે બેઠેલા છે। ત્યારે જોઈએ આપણે આ ટેબ્લોઝના રંગ। ભગવાન જગન્નાથ નગરયાત્રા નીકળ્યા છે ત્યારે 100 થી પણ વધુ શણગારેલા ટ્રકો સાથે ભગવાન નીકળ્યા છે ત્યારે અલગ અલગ થીમ છે જોવા મળી રહી છે। તમારા ટ્રકની થીમ શું છે? એઆઈ ટેકનોલોજીનો વાત છે, ભારત વિકસિત ભારતની વાત છે। ભારતનો અમારા આ બેનરો બનાવ્યા, અમને ઈચ્છા થઈ ગઈ કે આ વખતે આપણે કંઈક નવું કરીએ। આ લેક્સોમાં બેનરો બનાવરાયા, ભગવાનના કટઆઉટ બનાવીને મૂક્યા છે। છેલ્લા 60 વર્ષથી રથયાત્રામાં ટ્રક લઈને આવીએ છીએ અમારા ફાધરના સમયથી। એક ભારત વિકસિત ભારતનો મેસેજ આપવાનો આવી રહ્યો છે। आपकी तरफ से और ये देश का जो मोदी है उसने जो कार्य किया है वो बहुत सरस किया है ताकि जी अपने देश की रोशनी होती रहे। આપ દર્શક જોઈ શકો છો વિકસિત ગુજરાત અને સાથે એઆઈ યુગ ભારત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાથે જ કહી શકાય કે સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું મેટ્રો અને સાથે જ કહી શકાય કે અલગ અલગ જે નવું ભારત જોવા મળી રહ્યું છે, નવા ભારતની જે વાત છે એમાં લખ્યું છે ભક્તિ, સંસ્કૃતિ અને વિકસિત ભારત। આ તમામ એ ટેકનોલોજીની વાત છે, સંસ્કૃતિની વાત છે અને સાથે જ એ કહી શકાય કે સંસ્કૃતિની પણ વાત છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે અને ભગવાન રોબર્ટ મોદી સાહેબને ચા ત્યાં સુધીની ટેકનોલોજી, રથયાત્રા સંસ્કૃતિનો વારસો છે પણ વારસાની સાથે હવે એ ટેકનોલોજીનો પણ ઉપયોગ આના કરતા સરસ જે ચોક્કસમાં દર્શકો બધા જોઈ શકાય છે કે ભક્તિ, સંસ્કૃતિ, વિકસિત ભારત એ ટેકનોલોજીની વાત છે, સંસ્કૃતિની વાત છે, ભક્તિ ભગવાન જગન્નાથની થઈ રહી છે। આ દ્રશ્યો છે, અલગ અલગ પ્રસાદ છે તે હાલ આપવામાં જોઈ શકાય છે કે બાપુનગર યુવક મંડળ દ્વારા આ જે કરવામાં આવી રહ્યું છે હું દ્રશ્યો બતાવી અલગ અલગ જે થીમ છે તે થીમ હાલ અપનાવવામાં આવી રહી છે। અલગ અલગ રથયાત્રા જે મહોત્સવ છે, 5G છે, એ તમામ જે વસ્તુઓ છે જોઈ શકો છો કે તમામ વસ્તુઓ હાલ અહીં કરવામાં આવી રહી છે। ભક્તિ, પ્રેમ અને એકતા એ મહાપર્વ એ વસ્તા અહીં મૂકવામાં આવી રહી છે। મેટ્રો, બુલેટ ટ્રેન, વંદે ભારત અને સાથે જ જે એરક્રાફ્ટ બની રહ્યા છે મેક ઇન ઇન્ડિયા એટલે કહી શકાય કે નવું ભારત, સંસ્કૃતિની પરંપરા સાથે ટેકનોલોજી સાથે એક આસ્થા, એ તમામ વાત છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આ રથયાત્રા એ માત્ર ખાલી એક ઉત્સવ નહીં પરંતુ એક સૌથી તો એક તરફ ટેબ્લોઝના રંગ છે, આ ટેકનોલોજીનો પણ તેને સંગ છે એટલે આ સમન્વય જોવા મળી રહ્યો છે। પરંતુ આ વચ્ચે જે પરંપરાગત અખાડા છે જે આખી રથયાત્રાની શોભા વધારતા હોય છે તે કયા પ્રકારના છે સીધા જ આપણે જાણવા માટે જઈશું। મારા સહયોગી સંજય આપણી સાથે જોડાઈ રહ્યા છે અને અખાડાના રંગ પણ આપણને બતાવશે। અખાડા કહેવાય છે કે સંજય અહીંયા ભક્તિની સાથે શક્તિનો અહીંયા સંગમ જોવા મળે છે।
સંધ્યા ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે જોઈ શકો છો કે ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરે એ પહેલાં જે અખાડા જે છે એ અત્યારે રાયપુર ચકલાથી ખાડિયા આગળ વધી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે 3 નંબરનો અખાડા અને જે અખાડાના જે કરતબબાજો છે પોતાના અંગ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે તેમનું જે કવચ જે છે તે બતાવી રહ્યા છે. એટલે 30 જેટલા અખાડા આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે. ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે જમાલપુર દરવાજાથી આગળ નીકળી અને કોર્પોરેશન થઈ અને ત્યારબાદ ખમાસા થઈ અને સીધો રાયપુર ચકલા ખાડિયા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે અત્યારે અખાડા જે છે તે રાયપુર ચકલા અને ખાડિયા પહોંચ્યા છે અને અલગ અલગ અંગ કસરતના દાવપેચ જે છે તે એટલે કે ભક્તિ સાથે શક્તિનું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે. આખે આખો રૂટ જે છે 22 કિલોમીટરનો રૂટ જગન્નાથ મંદિરથી સરસપુર સુધીનો જે 22 કિલોમીટરનો જે રથયાત્રાનો રૂટ છે અને અહીંયા અલગ અલગ જે ઝાંખીઓ જે છે તે જોવા મળી રહી છે અને માનવ મહેરામણ આ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ભગવાન જગન્નાથજી જ્યારે એક વર્ષમાં એકવાર નગરયાત્રાએ નીકળતા હોય છે, ભક્તોના દ્વારે દર્શન આપવા માટે નીકળતા હોય છે, ત્યારે એ રથયાત્રાના રૂટ ઉપર ભક્તોનું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો જે છે તે રથયાત્રાના દર્શન કરી રહ્યા છે. ભગવાન ક્યારે રથ લઈને આવે તેને લઈને ભક્તો અધીરા બન્યા છે અને એ પહેલાં ભગવાનના રથ આવે એ પહેલાં ગજરાજ અને ત્યારબાદ ટ્રક અને ત્યારબાદ અખાડા જે છે તે અત્યારે રાયપુર ચકલા ખાડિયા પહોંચ્યા છે અને અખાડિયાનો જે છે તે પોતાના અંગ કસરતના જે કરતબો બતાવી રહ્યા છે. અલગ અલગ કરતબો થકી જે ભક્તો જે છે તેઓનું મનોરંજન કરી રહ્યા છે અને ભક્તો ભગવાન જગન્નાથજીના રથ આવે તે પહેલાં ભક્તો કંટાળી ન જાય અને તેને લઈને અલગ અલગ કરતબબાજો જે છે તે પોતાના કરતબ બતાવી અને ભક્તોનું જે છે મનોરંજન કરી રહ્યા છે અને આ આખા રથયાત્રાના રૂટ ઉપર આ પ્રકારનો માનવ મહેરામણ સંધ્યા જોવા મળી રહ્યો છે. 30 જેટલા અખાડા જે છે તે આ રથયાત્રામાં જોડાતા હોય છે અને ત્યારબાદ ભજન મંડળી પણ રાયપુર ખાડિયા પહોંચશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથ જે છે તે પહોંચશે અને ભક્તો જે રીતે ભગવાનને દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને એ આતુરતાનો અંત જ્યારે ભગવાન જગન્નાથજીના રથ અહીંયા પહોંચશે, જે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનો જે રથ અહીંયા પહોંચશે અને એમના દર્શનનો લાભો જે ભક્તોને મળશે એને લઈને ભક્તો અધીરા બન્યા છે. સંધ્યા. સંજય, સામાન્ય દિવસો કરતા અત્યારે આપણે જોઈએ એટલે દર વખતે જે રથયાત્રા નીકળતી હોય છે તેના કરતા આ વખતે રથયાત્રા થોડીક મોડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રથ હજુ કોર્પોરેશન પહોંચી રહ્યા છે, એએમસી પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે 10 વાગ્યાનો સમય હોય છે, પરંતુ 1.5 કલાક 1.5 કલાક આ કદાચ થોડી મોડી ચાલતી હોય એવું લાગે છે. બિલકુલ સંધ્યા, સામાન્ય દર વખતની જે રથયાત્રા હોય છે તેના કરતાં સ્વાભાવિક છે આ વખતે રથયાત્રા મોડી ચાલી રહી છે. અત્યારે હાલમાં જ જે રીતે જે વિગતો સામે આવી છે, જે સમાચાર મળ્યા છે કે રથ હજુ હાલમાં જ જમાલપુર દરવાજાથી આગળ વધ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ વખતે સામાન્ય રથયાત્રા જે દર વર્ષની જે નીકળતી હોય છે તેના કરતાં આ વખતે સ્વાભાવિક છે કે મોડી થઈ છે, અડધો 1 કલાક મોડી ચાલી રહી છે. પરંતુ જે રીતે સરસપુર રથ પહોંચશે અને ત્યાં ભગવાનનું મોસાળું થશે અને એ ક્યાંક ને ક્યાંક સમયગાળો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જે છે જે રીતે રથયાત્રા પસાર થઈ રહી છે અને રથ ધીરે ધીરે આગળ વધશે. સ્વાભાવિક છે કે એ ટાઈમ જે છે એ ટાઈમ પર ત્યાં પહોંચવામાં થોડું મોડું થશે, કારણ કે આ વખતે પણ ભક્તોનું ઘોડાપુર જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે. હું ફરી એકવાર સંધ્યા એ દ્રશ્યો આપને બતાવીશ કે હાલ આપ જે માનવ મહેરામણના હું એ દ્રશ્યો આપને બતાવીશ કે ભક્તોનું ઘોડાપુર જાણે આ રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે. લાખો ભક્તો જે છે તે રથયાત્રાના રૂટ ઉપર જે જોવા મળી રહ્યા છે અને ભગવાનના જે દર્શન કરવા માટે લોકો જે છે તે તલપાપડ થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને હાલ અખાડિયાનો જે છે તે અખાડિયાનો પોતાના કરતબો બતાવી અને ભક્તો જે છે તેનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે. અલગ અલગ કરતબબાજો જે છે તે આગળ વધી રહ્યા છે અને બરાબર
બપોરે 12-1 વાગ્યાની આસપાસ જે છે એ સરસપુર ભગવાનનું મોસાળું જે છે થતું હોય જી છે બિલકુલ, તો ત્યારે લગભગ 1 અત્યારે વાગ્યાની આસપાસ સરસપુર પહોંચે તેવું લાગી રહ્યું છે, પરંતુ જે દર વર્ષે રથયાત્રા હોય છે તેના કરતાં આ વખતે થોડીક મોડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જગન્નાથના દર્શન કરવા માટે લોકો અનેક જગ્યાઓ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, તો બીજી તરફ અનેક જગ્યાએ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કાલુપુર દરવાજા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં તિરુપતિ ઓઇલ દ્વારા અહીં ખાસ પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં આવતા તમામ ભક્તોને અહીં પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે અનેક જગ્યાએ આ રીતે સેવા કેમ્પ, પાણી વિતરણ છે, પ્રસાદ વિતરણ છે, ભોજનની વ્યવસ્થા છે, તમામ જગ્યાઓ પર કરવામાં આવી છે. તિરુપતિ ઓઇલ દ્વારા ખાસ આ જે પ્રસાદ વિતરણ કેન્દ્ર છે તે અહીં કાલુપુર દરવાજા પાસે બનાવવામાં આવ્યું છે કે જ્યાંથી હજારો ભક્તો દ્વારા આ પ્રસાદનો લાભ લેવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે લાખો ભક્તો માટે જે આસ્થા છે તે રથયાત્રા 149મી રથયાત્રા નીકળી છે અને તમામ જગ્યાએ અનેક લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રથયાત્રામાં શક્તિ, ભક્તિ અને ટેકનોલોજીનો રંગ તો જોવા મળી રહ્યો છે, ત્યારે તેની સાથે સૂરની રંગત પણ કેમ ન જામે. તો ચાલો સીધા જ આપણે લઈ જઈશું. વિક્રમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જાણીતા ગાયક છે, કલાકાર છે, અને તેમના વિશે હવે શું કહેવું, કદાચ હું કહીશ તો થોડું વધારે હશે. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, કારણ કે દર વર્ષે આપણે રથયાત્રામાં મળીએ છીએ અને ન્યૂઝ 18માં અમારો સાથ આપો છો આપ, પરંતુ આજે પહેલું ભજન આ પ્રસંગે આપ કયું સંભળાવવા ઈચ્છશો ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને? બેન, સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ લાખો કરોડો દર્શક મિત્રોને આજના અષાઢી બીજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કચ્છી માળું અને નવા વર્ષની ખૂબ ખૂબ લખ લખ વધાઈયા. અને ખાસ કરીને એ જ કહેવાનું મન થાય કે ઈરાદે લાખો બનતે હે, બન કે ટૂટ જાતે હે, જમાલપુર વહી આતે હે, જીને જગન્નાથજી ભગવાન બુલાતે હે. એટલે ખાસ સંધ્યાબેન આપે મને વાત કરી છે, એટલા માટે જે રથડાના દર્શન થઈ રહ્યા છે જગન્નાથજી ભગવાન, સાથોસાથ સુભદ્રાબેની અને બલભદ્રજીના રથના દર્શન થઈ રહ્યા છે, એટલે એવો રંગ જામ્યો છે જમાલપુરને આંગણે, આખા અમદાવાદને આંગણે, કર્ણાવતી નગરીને આંગણે. એટલે પહેલું મારે એક ગીત, આ ભજન મારા દાદાનું બનાવેલું જ મારે અહીંથી ન્યૂઝ 18 ગુજરાતીના સથવારે એમના માધ્યમથી દર્શક મિત્રો સુધી પહોંચાડવું છે. એટલા માટે હે કોટે મોરટા હુકિયા રે, કોટે મોરટા હુકિયા ને વાદળ ચમકી વીજ, હે મારા રૂદા ને રાણો હાંભર્યો, એ જોને આવી અષાઢી બીજ, થંભ તડકે ને મેળી હસે ને ખેલાણ લાગી ખાટ, એ તમે સૌ સજણા ભલે પધાર્યા, એ અમારે ન્યૂઝ 18 ગુજરાતી જોતા તા તમારી જ વાટ. હે રંગ જોને જામ્યો કર્ણાવતી ને દ્વાર, જગન્નાથ મારા, જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રંગ જોને, હે રંગ જોને જામ્યો કર્ણાવતી ને દ્વાર, જગન્નાથ મારા, જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રથ જોને, હે હાલો હાલો હાલો, એ સંગે ઉત્સવ મનાવો, આંગણ અવસરીઓ આવ્યો છે આ, જગન્નાથ મારા, જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રંગ જોને, હે રંગ જોને જામો કર્ણાવતી ને દ્વાર, જગન્નાથ મારા, જગન્નાથ મારા, હો જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રંગ જોને, એ હોશે હોશે આવે, એ ભક્તો નગર ને શણગારે,
એ નર નારી મળી સૌ આ ઉત્સવને વધાવે, સૌના મનની પૂરે છે અભિલાષ. જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રંગ જોને હે રંગ જોને જાય મુકર્ણાવતી ને દ્વાર. જગન્નાથ મારા હો જગન્નાથ મારા હો જગન્નાથ મારા સૌની પૂરે છે અભિલાષ. રંગ જોને ઘન ઘોર જરે ચહુર મારું મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન મારું મન મોર બની તન ગાટ કરે. ઘર ઘારા મેઘ ઘટા ગગને ઘર જાટ ભરે, ગુમરી ગુમરી ઘર જાટ ભરે. નવ ધન ભરી સારી સિમ ઝૂલે, નદી નવ જોબન ભાન બોલે, નવ દિન કપત ની પાખ ખુલે. મધુરા મધુરા મલકાઈ ને મેડક ને હસુ બાત કરે. ગગને ગગને ગુમરાય ને પાગ, જોને મેઘ ઘટાગર જાટ ભરે. મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન આજે મન મોર બની તન ગાટ કરે. એ મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન. અષાઢ મહિનો હાલી રહ્યો છે એટલે કવિ કલાકાર તરીકે શું ગાવાનું મન થાય? અષાઢ ગગુમીએ લુમીએ અમર વાદળ બેવણ ચોવણિયા મહેલાર મહેલીએ લાડ ગ્રહેલીએ નિરચન નચન નણિયા ઇન્દ્ર ગાજાય કાજ કરે ઘરે ઉતરી અમુને સરૂ ભરિયા. અજમલ ન તુતણ કુંવર યાલણ સોઈ તણી રત સંભરિયાજી સોઈ તણી રત સંભરિયા. એ મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. તમે તો એકદમ કહેવાય કે સમાને બાંધી દીધો છે અત્યારે, કારણ કે સુંદર આ દ્રશ્યો પણ છે. એક તો રથમાં બિરાજમાન જગન્નાથજી હોય, સુભદ્રાજી હોય, બલભદ્રજી હોય અને સાથે આ ભક્તો પણ હોય. કેટલા ભક્તો એવા છે વિક્રમભાઈ કે જે ભક્તો આંખોમાં આશા લઈને આવ્યા છે કે ભગવાનજીના એક દર્શન થઈ જાય, બસ ભગવાનજી મારી સામે જોઈ લે. કારણ કે ભગવાનજીની આંખો મોટી મોટી છે એટલે મોટી આંખોથી ભગવાન તો દરેક ભક્તને જોવે છે. આજે હજારો ભક્તો છે, દરેક ભક્તને જોતા હશે, દરેક ભક્તના મનને પણ એ વાંચી લેતા હશે. ઘણા ભક્તો હશે કે જેમના અધૂરા કામ પૂરા થયા હશે. ગઈ રથયાત્રા હોય ત્યારે કદાચ તેમણે ભગવાન પાસે કંઈક માંગ્યું હશે અને એ પૂરું થયું હશે. એ અત્યારે કદાચ આભાર વ્યક્ત કરવા આવ્યા હશે. ઘણા એવા ભક્તો હશે કે જે કદાચ મનમાં ઈચ્છાઓ લઈને આવ્યા હશે કે હે પ્રભુ, મારું આ કામ અટકેલા છે, બસ પ્રભુ તારા દર્શન કરી લીધા એટલે કદાચ એ કામ પણ મારા પૂરા થઈ જશે. એ ભક્તો વિશે તમે શું કહેશો? કારણ કે આજની ઘડી એ કહેવાય છે ને કે આપણે તો કહીએ છીએ કે આજની ઘડી તે રઢિયામણી વાલા આવ્યા ની આ વધામણી, એટલે વધારે સારી રીતે કદાચ આપ આને કહી શકશો. તો ભક્તોના મનથી જો આપે કહેવું હોય તો શું કહેશો? સદિયાબેન, કારણ કે આ એવા દેવ છે, આ એવા ભગવાન છે કે આમ આપણે કોઈ ભક્તે ભગવાનના દર્શન કરવા જવું હોય તો મંદિરે જવું પડે, પણ આ એવા દેવ છે, આ એવા ભગવાન છે કે જે ખુદ સ્વયં પોતે નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યા નીકળતા હોય છે. એટલે જગન્નાથ ભગવાનના તો જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. પણ આપે જે પ્રમાણે કહ્યું કે એમની આંખોમાંથી એક દર્શનનો એક એવો ભાવ પ્રગટ થઈ જાય તો ભક્ત ન્યાલ થઈ જાય. ભક્ત હું તો એમ કહું કુળ ન્યાલ થઈ જાય ને પેઢીયું ન્યાલ થઈ જાય. એટલે એવું જ સુંદર મજાનું આખલડીના તારાને લગતું ગીત અહીંથી હું સંભળાવું, મારા દાદાનું જ લખેલું. કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી અદ્ભુત કાર્ય કરી રહ્યું છે. લાખો કરોડો દર્શક મિત્રોને આ જગતના નાથના દર્શન કરાવી રહ્યા છે. એટલા માટે શું ગાવાનું મન થાય? પ્રાણ પ્યારા એવા લાગો છો મારી આખલડીના તારા રે,
જગન્નાથજી પધારિયા આજ મારે અવસરિયો આજ જગન્નાથજી પધારિયા આજ મારે અવસરિયો આજ એવા પ્રાણથી લરાયવા લાગો છો વાલા મારી આંખલડી ના તારા રે જગન્નાથજી પધારિયા આજ મારે અવસરિયો આજ જગન્નાથજી પધારિયા આંગણી અવસરિયો આજ તન મન ધન મારું તમ પરવારું તન મન ધન મારું તમ પરવારું તન મન ધન મારું તમ પરવારું એવા શ્યામ સુંદર છુગાડા રે જગન્નાથજી પધારિયા આજ મારે અવસરિયો આજ જગન્નાથજી